છું. ને હજુ એક વાત કહું, હમ જે મમ્મીએ મને આ વાત કીધી હે કે તમે નાના હતા ને તો આ છે આજનું વેધર અને શું બને છે આજે નાસ્તામાં? ઇડલી સાંભાર હે વાહ, આ જો સાંભારની તૈયારી ચાલે છે. આ ચટણી ની છે, આ ચટણી બને સાંભાર ટોમેટો ચટણી. ઓહ. અને આ બેટર રેડી છે ઇડલીનું. આજે તો મળશે ઇડલી સાંભાર. મસ્ત ઇડલી હેલ્ધી કહેવાય બરાબર ને? આ તો હવે કોઈક દિવસ હેલ્ધી બી ખાઈ લઈએ. તો આજે બી વરસાદ જેવું લાગે છે થોડું ઘણું, નહીં પડવો જોઈએ. હવે છે ને રોજ સવારનો એક રૂટીન થઈ ગયો છે કે મારે બાલ્કનીમાં ઊભું રહેવું પડે ને આ જે કચરાવાળા ભાઈ છે એમને જોવા પડે કે ક્યારે અહીંયાથી અમારી સોસાયટીમાં એન્ટર થશે. કારણ કે પહેલાં એ લોકો સોંગ બી વગાડતા હતા પણ ખબર નહીં શું થયું તો સોંગ વગાડવાનું બી ના પાડી દીધી. ચોવીસ છે તો સોંગ બી એમનું સંભળાતું નહીં, સિટી બી માતા એ બી નહીં સંભળાતું. તો હવે આવી રીતે અમારે ચારે અહીંયાથી આવે ને સવારમાં તો અહીંયાથી આખા એમને ટ્રેક કરતાં આ સોસાયટીમાં જાય, આ સોસાયટીમાં જાય, અહીંયાથી અમારે જોવું પડે. તો હવે અહીંયા આવ્યા છે, હવે અહીંયાથી યુટર્ન મારીને અહીંયા એન્ટર થશે અમારી સોસાયટીમાં. તો પછી કચરો નાખવા જવું પડે. તો આ બધું ફ્લેટમાં આ બધી પ્રોબ્લેમ રહે. રો હાઉસ ટાઈપ હોય તો જો આપણે ઘરની સામે આપણને ખબર પડી જ જાય કે આવી ગયા છે. તો આ બધી થોડા આવા નાના પ્રોબ્લેમ છે ફ્લેટ્સમાં રહેવાના. તો હવે જોઈએ ક્યારે આવે છે. ઇડલી રેડી થઈ ગઈ છે, સાંભાર આ છે ટમેટો ચટણી. જો મસ્ત ઇડલીની પ્લેટ રેડી છે. ચટણી, ઇડલી, સાંભાર. તમે ટેસ્ટ કરી બી લીધો? તો અમે આવી ગયા છે મસ્ત ખમણ, બટેકા પૂરી ને સમોસા ખાવા. હા, તો હવે જઈએ છે ઘરે. એક દિવસ વરસાદ આવ્યો, હા હેલો કરવા આવ્યો. ગરમી એવી ચાલુ થઈ. એક દિવસ વરસાદ પડ્યો તો મેં શું કર્યું ખબર? એટલે કાંઠે પડ્યો ને વરસાદ તો આપણે જે એસીનું ના આવે બધું જે પાઇપ બધી કાઢી લીધેલું હે ને? હા, બધું અંદર રાખ્યું. મસ્ત થયું તો ચોમાસું આવતી ગયો એસી બી ફરી ગરમી ચાલુ થઈ ગઈ. ફરી અમે લઈને બેસી ગયા છે આ પડદાનું કામ. તો શું લાગે આજે થઈ જશે? હે વાયરમેન કાકા વિડીયો પોઝ કરીને તમે કમેન્ટ કરો. ચલો થાય છે કે ઓકે. કેટલા લોકો ના કહેતા હતા એમને બતાવી દઉં. જો લગાવી દીધું છે. જો ભાઈ ફાઇનલી થોડું વિચારવું પડે. આ તો ટાઈમ થોડોક આપવો પડે બરાબર ને? લગાવી દીધું છે, હવે પડદો લગાવી દઈએ બરાબર. લો તો કામ થઈ ગયું છે. તો મસ્ત જો રિવોર્ડ બી મળવો જોઈએ ને. મસ્ત ચીલ્ડ મેં લઈને આવી નીચેથી. થેન્ક યુ. પડદો બી લાગી ગયો છે ફાઇનલી. બતાવી દો જો ભાઈ બરાબર લગાવી દીધો છે પડદો. મસ્ત જો ગોલ્ડન અવર ચાલુ થઈ ગયો છે આપણે. અને આ છે કંઈક વ્યૂ. હવે એક જગ્યાએ બીજે જવાનો ફરવા જવાનો પ્લાન તો બન્યો છે. હવે પ્લેન ઉડે કે નહીં એ જોવાનું છે બરાબર. કારણ કે આ રજાનો બહુ પ્રોબ્લેમ છે હમણાં. કામ થોડું વધારે છે ઓફિસમાં, તો રજાનો થોડો વધારે પ્રોબ્લેમ આવી ગયો છે. જોઈએ હવે જે બી હશે તમને અપડેટ આપીશું. ને હજુ એક વાત કહું, જે મમ્મીએ મને આ વાત કીધી હે કે તમે નાના હતા ને તો શું બને છે હવે? ચણા મસાલા. ચણા મસાલા. ચણા મસાલા બને છે ભાઈ આજે તો. અને એની જોડે રોટલી. ઓકે રાત થઈ ગઈ છે. રાત
સાંજ. આજે ગુગીએ રોટલો બનાવવાનો ટ્રાય કરેલો, તો થોડોક જ બરી એવો છે, થોડોક જ, આટલો થોડોક જ. તો આ આવો ટાઈપનો એક રોટલો બનાવ્યો છે ગુગીએ. તો શું કહેવું છે તમારું આની પર? હવે આ બીજો મકાઈનો લોટ લીધો છે, હવે એની પર રોટલો બનાવે છે. તો એ બી જોઈએ હવે કેવો બને છે, એકદમ કડક લાકડા જેવો કે બાકી આપણું તો જો આપણું શાક તો રેડી થાય જ છે. ધીસ ઇઝ કોલ્ડ હાઈ પ્રોટીન. હવે ટેસ્ટ કરી લો. ચડ્યા हाँ करो। तो हम दो जा रहे हैं अभी ऐसे ही घूमने। कहाँ जा रहे हैं? લઈ જાય હિન્દીમાં. શું યાર, ગુજરાતી આપણી ઓડિયન્સ ગુજરાતની છે. પણ મારે ભલે છે ભલે 40-50 વ્યૂ આવે પણ આવે છે ને, આ રહે છે ને. પણ મેરે સે હિન્દી ही निकल અમે जाती ગુજરાતી है. જ છે પણ હિન્દી બોલાય છે. નીકળી જાય છે. જે આપણે સોંગ કહીશું ને हाँ એ લોકો બ્લોગ જોઈ એ બી બંધ થઈ ગયું. अरे कसून हम सिंगर तो बन सकते हैं, छोटे मोटे बाथरूम सिंगर. भैया एक स्पून दो ना. મેંગો ફાલુદા યમી તો દેખાય છે. એક ચેરી હતી પડી ગઈ મને. તો આવી ગયા છે ઘરે, મસ્ત આટો મારીને. એક તો વાતાવરણ બી સુરતમાં એકદમ મસ્ત થઈ ગયું છે, ઠંડુ ઠંડુ. તો થોડો લાંબો આટો મારી લીધો મેં બી. તો લાઈક કરો, કમેન્ટ, અને લોકો આટલા બધા વ્યૂઝ ચલો આવે છે, વ્યૂઝ 40-50 વ્યૂઝ તો એવરેજ આવે છે અમારા વિડીયો પર. તો સબસ્ક્રાઈબ કમ બનતા નહીં, તો એ બી કરવાનું ભૂલશો નહીં. અને જોતા રહો શ્વેતા કેતુલ બ્લોગ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.